તો અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં મોબાઈલ ચોરી કરતી ટોળકી સક્રિય થઈ હતી। ત્યારે લગ્નગાળામાં મેચ ગ્રાઉન્ડ અને બિરબલ એરિયામાં બજારમાં ટોળકી સક્રિય હતી। ત્યારે ઘણી ફરિયાદો મળતા ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં આવી હતી અને ક્રાઇમ બ્રાન્ચે જુદી જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી। આ કાર્યવાહીમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। ત્યારે 105 મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે, તો 4 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે। જો કે આરોપીઓ પાસેથી વધુ પૂછપરછ ચાલી રહી છે। સમયથી અમદાવાદ શહેર વિસ્તારમાં જ્યાં મેળાવડા થતા હોય, લોકો ભેગા થતા હોય, ઇવન આપણે ક્રિકેટ મેચ દરમિયાન મોટી સંખ્યામાં લોકો મેચ જોવા આવતા હોય, ધાર્મિક જે તહેવારો છે ત્યારે પણ મોટી સંખ્યામાં લોકો મંદિરો અને અન્ય સભા સરઘસમાં જ્યારે એકઠા થતા હોય છે, ત્યારે ત્યાં મોબાઈલ ચોરીની ઘણી બધી ફરિયાદ જોવા મળતી હતી અને આ અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘણા સમયથી કામે લાગેલી હતી અને અલગ અલગ પ્રકારે છૂટક નાની સંખ્યામાં એટલે કે 2, 3, 4, 5 એ રીતે અથવા તો CR પોર્ટલ મારફતે આ પ્રકારે મોબાઈલ ફોનની રિકવરી થતી હતી। પણ આ જે કામગીરી શરૂ હતી છેલ્લા ઘણા સમયથી એમાં એક સારી સફળતા મળી છે। આ જે મોબાઈલ ફોન અત્યારે જે મળ્યા છે ટોટલ, એમાં હાલ 105 ફોન રિકવર કરવામાં આવેલા છે। કુલ આ ટોળકી દ્વારા અત્યાર સુધીમાં એટલે કે 2022 થી અત્યાર સુધીમાં 400 થી વધુ મોબાઈલ ફોન ચોરેલાનું એમની પ્રાથમિક પૂછપરછમાં 4 આરોપીઓ જણાવેલું છે। આ જે પકડાયેલા આરોપી જે છે એ રણજીતસિંહ તોમર, મહેશ દંતાણી, હર્ષદ મારુ અને સુમન દંતાણી, આ 4 લોકો છે। આ લોકોની જે મોડસ ઓપરેન્ડી છે મોબાઈલ ચોરવાની એ હતી કે જ્યાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હોય અને બેધ્યાન હોય ત્યારે આ લોકોનો ફોન ચોરી લેતા હતા અને ફોનની ચોરી કર્યા બાદ એ તુરત જ એને બજારમાં વેચતા નહોતા અને પોતાની પાસે રાખતા હતા। પોતાની પાસે રાખવાનું કારણ એ હતું કે જે ફોન સામાન્ય રીતે જેના પાસવર્ડ હોય છે ફોન ખોલવાના, એનો જે પાસકી એમની પાસે જો મળી જાય અથવા તો એમના જે સહજ જે પ્રયોગો અથવા તો બહુ હાઈ એન્ડ ફોન ન હોય અને એને ખોલવાની જે પદ્ધતિ છે પ્રમાણે ખુલી જાય તો એ લોકો ખોલી અને એને વેચતા હતા। જે મોંઘા ફોન અને ખોલી નહોતા શકતા જે ફોન એને લોકો ડિસમેન્ટલ કરી અને એના સ્પેર પાર્ટ અલગ અલગ જગ્યાએ